તો દોસ્તો તમને દાદર થઈ ગઈ છે અને તેના કારણે તમે પરેશાન છો. તમારા બોડીના કોઈ પણ ભાગની અંદર એટલે કે પ્રાઇવેટ પાર્ટની લઈને બોડીના કોઈ પણ ભાગની અંદર તમને દાદર થઈ ગઈ છે, સોરાસિસ થઈ ગયા છે. આ ઉપરાંત તમને કાળી દાદર થઈ ગઈ છે અને તેના કારણે તમે પરેશાન છો. તમે ગમે તેટલી દવા કરે પરંતુ ફરક નથી પડતો. તો દોસ્તો આજે હું એવો મલમ લઈને આવ્યો છું કે જેને લગાવવાથી તમારું 3 દિવસની અંદર આરામ પડી જશે અને ગમે તેવી દાદર હશે તો તે જળમૂળથી નાશ થશે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્મસી. દોસ્તો આજના વિડીયોમાં આપણે દેવરાજ મલમ વિશે વાત કરીશું કે દેવરાજ મલમ શું છે, તેનો ઉપયોગ શું છે અને તેને કઈ રીતે યુઝ કરવો જોઈએ તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. દોસ્તો આ એક દેવરાજ મલમ છે જે એક આયુર્વેદિક મલમ છે. આ દેવરાજ મલમ ની વાત કરીએ તો દેવરાજ મલમ ની અંદર કપૂર, લવિંગ, તજ પ્લસ સુંઢા જેવા અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ રહેલા છે. એટલે કે આયુર્વેદિક ઔષધિ રહેલી છે. હવે વાત કરીએ કે આ દેવરાજ મલમ શાના માટે ઉપયોગ થાય છે. તો દોસ્તો દેવરાજ મલમ જેને કરોડિયા થઈ ગયા એટલે કે ફેસ ઉપર થી માંડીને માથાના ભાગની અંદર કે પીઠના કોઈ પણ ભાગમાં હાથની અંદર કરોડિયા થઈ ગઈ હોય, ખંજવાળ આવતી હોય, દાદર થઈ ગઈ હોય, સોરાસીસ થઈ ગયા હોય, વાઢિયા થઈ ગયા એટલે કે પગમાં વાઢિયા પડ્યા હોય કે પછી હાથ પગની અંદર ચીરા પડી ગયા હોય, ખરજવું થયું હોય, ખીલ થયું હોય, ગુમડા થઈ ગયા હોય કે પ્રસવના દાંત, આ બધાની અંદરથી રાહત આપે છે. એટલે કે આમ દેવરાજ મલમ એ ઓલ ઇન વન મલમ છે જેને લગાવવાથી તમને અનેક ગણા ફાયદા થશે. સૌથી પહેલા વાત કરીએ કે આ મલમ એ જે લોકોને દાદર થઈ ગયું હોય એટલે કે કોઈ પણ ભાગની અંદર પ્રાઇવેટ પાર્ટની અંદર કે કોઈ પણ શરીરના કોઈ પણ ભાગની અંદર હાથની અંદર થી માંડીને તમને માથાની અંદર દાદર થઈ ગયું હોય, કાળું ફરજવું થઈ ગયું હોય કે કાળા ડાઘ થઈ ગયા હોય, એવી અવસ્થામાં આ દેવરાજ મલમ લગાવવાથી તમને રાહત મળશે. આ મલમ લગાવવાથી તમને 3 જ દિવસની અંદર દાદર દૂર થઈ જશે અને ફંગલ ઇન્ફેક્શન દૂર થઈ જશે. તમને ગમે તેવું ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું છે તેમાંથી રાહત મળી જશે. આ ઉપરાંત જે લોકોને માથાના ભાગમાં અમુક લોકોને સોરાસીસ થઈ જાય છે. આ અવસ્થામાં જે લોકોને સોરાસીસ થઈ ગયા તેવી અવસ્થામાં પણ દેવરાજ મલમ લગાવવાથી તેમને સોરાસીસ માંથી રાહત મળે છે. તદઉપરાંત લેડીઝ ને પ્રેગ્નેન્સી થઈ હોય ત્યાર ઉપરાંત તેને ટાંકા લેવામાં આવે છે. આ ઓપરેશન પછી તેમને દાગા રહી જાય છે. આ અવસ્થામાં જો આ દેવરાજ મલમ લગાવવામાં આવે તો તેમાંથી પણ રાહત મળે છે. એટલે કે દાગા દૂર થતા જણાય છે. દોસ્તો દેવરાજ મલમ એ સૌથી બેસ્ટ મલમ છે કે જે લોકોને દાદર, ખરજવું કે કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તે આ દેવરાજ મલમ યુઝ કરે છે તો તેમાંથી 3 દિવસની અંદર જ રાહત મળે છે. હવે વાત કરીએ કે આ મલમ કઈ રીતે લગાવવું જોઈએ. તો દોસ્તો આ મલમ એક પ્રકારનું મલમ છે જે વ્હાઈટ તમને દેખાય છે. આ મલમ ને થોડું તમારે લેવાનું છે. હું થોડોક જ લઈશ. એને જ્યાં તમને દાદર થઈ ગયું હોય, ખરજવું થઈ ગયું હોય તે પાર્ટની અંદર આવી રીતના લગાવી દેવાનું છે. દોસ્તો ધ્યાન રાખવાનું છે કે તેને તમારે રબ નથી કરવાનું એટલે કે ઘસવાનું નથી. આ રીતે થોડું થોડું લગાવીને જે પાર્ટની અંદર તમને ખીલ થઈ ગયા, સોરાસીસ થઈ ગયા હોય કે ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું તે જગ્યા ઉપર આવી રીતના લગાવવાનું છે. દોસ્તો લગાવ્યા પછી તમારે તમને થોડું જલન ફીલ થશે એટલે કે થોડું બળશે, પરંતુ દોસ્તો સહન કરવાનું છે. કારણ કે આની અંદર કપૂરની માત્રા હોવાથી તમને એક જલન ફીલ થશે. પરંતુ દોસ્તો આ તમને 30 સેકન્ડ જેટલું જ જલન થશે. ત્યાર ઉપરાંત ત્યારબાદ તે નોર્મલ થઈ જશે. દોસ્તો આ મલમ એ તમારે એક દિવસ છોડીને એક દિવસ લગાવવાનું છે. એટલે કે જે લોકોને દાદર થઈ ગયું, સોરાસીસ થઈ ગયા હોય તેવા લોકોએ આજે લગાવે તો કાલે નથી લગાવવાનો, પરમ દિવસે લગાવવાનો છે. દોસ્તો તેનું બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે. એટલે કે જે લોકોને સોરાસીસ થઈ ગયા, ખંજવાળ આવતી, ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું તેવા લોકો માટે આ એક અક્ષર રામબાણ ઈલાજ છે કે જેને લગાવવાથી 3 દિવસની અંદર આરામ પડી જાય છે. તમારી ગમે તેવી દાદર થઈ હશે તે જળમૂળથી નાશ પાડશે. દોસ્તો આ દેવરાજ મલમ એવું વર્ક કરે છે કે તમારા જો તમને દાદર થઈ ગયું હોય તે દાદર ને અંદર જળમૂળથી બાળી નાખે છે. એટલે કે ફંગલ ઇન્ફેક્શન ને રોકે છે. તદ ઉપરાંત આ એકવાર ઇન્ફેક્શન ને રોક્યા પછી તે ફરીથી થતું નથી. દોસ્તો અમુક લોકોને ગમે તેટલી દવા લેતા પછી અથવા તો ક્રીમો લગાવ્યા પછી વારંવાર તે લગાવે છે ત્યાં સુધી સારું રહે છે. તદુપરાંત ત્યારબાદ ફરીથી તેમને થવા લાગે છે. દોસ્તો આ અવસ્થામાં તમને આ મલમ લગાવો છો તો તમને ફરી પાછું તમને ઇન્ફેક્શન અથવા ફંગલ ઇન્ફેક્શન, દાદર કે ખરજવું નહીં થાય તેમની ગેરંટી આપું છું. હવે દોસ્તો વાત કરીએ કે આ દેવરાજ મલમ ક્યાં મળશે. તો દોસ્તો દેવરાજ મલમ કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. જો તમને ના મળે તો તમે મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારો મોબાઈલ નંબર મેન્શન કરેલો છે. તેના થ્રુ તમે ઓર્ડર થ્રુ ડિલિવરી તમને ઘર બેઠા કરી આપવામાં આવશે. તમે આ મલમ એ તમે મંગાવી શકો છો. દોસ્તો તેની પ્રાઇસ ની વાત કરીએ તો દેવરાજ મલમ 120 રૂપિયાનો છે જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. અને ના મળે તો ચિંતા ના કરતા મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મોબાઈલ નંબર મેન્શન કરેલો છે. જેના
જો તમે ઓલ ઇન્ડિયામાં એટલે કે અમદાવાદની માંડીને આખા ભારતની અંદર તમે ગમે ત્યાં ઘર બેઠે તમે આ મલમ મંગાવી શકો છો. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે દેવરાજ મલમનો ઉપયોગ શું છે, તેને કઈ રીતે લગાવવો જોઈએ અને તેને કેટલા પ્રમાણમાં લગાવવો જોઈએ તેના વિશે વાત કરી. દોસ્તો દેવરાજ મલમ આજકાલ સૌથી ફેમસ કહેવાતો હોય તે મલમ છે, તેના કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે દેવરાજ મલમ વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.